નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા MWP એજ્યુકેશન YouTube ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર ગણિત વિષયમાં આઈડિયલમાં ચેપ્ટર નંબર 10 માપનનું સોલ્યુશન આપણે કરવાના છીએ। તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે। તો શરૂઆત કરીએ આજના વિડિયો લેક્ચરમાં। આપણે વ્યાખ્યા લખવાની છે કે પરિમિતિ એટલે શું। તો કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખાના એકવાર આપણે ફરવાથી જે અંતર કપાય છે તેને આપણે પરિમિતિ કહેવાય। परिमिति શું કામ શોધવી જોઈએ એવી બે પરિસ્થિતિ। તો પેલું કે ઘરની ચારે બાજુની દીવાલ બનાવી હોય તો એનું માપ તમારે જોઈએ કેટલું અંતર છે તે, એટલે પરિમિતિ ત્યારે વપરાય। બીજું ખેતરની ફરતે તમારે વાડ બનાવી હોય તો ત્યારે પણ વપરાય। ઘણા બધાના ઉદાહરણ આવી શકે છે। ચલો એના પછી હવે નીચેની પરિસ્થિતિમાં આપણે પરિમિતિ ગોતવાની છે। તો અહીંયા તમને આકૃતિ આપેલી છે, એના પહેલા આપણે નામ આપી દેવાના છે A, B, C, D અને E। તો સૌપ્રથમ પહેલા આપણે દરેક બાજુનો સરવાળો કરવાનો, એટલે AB plus BC plus CD plus ED plus શું આવશે AE। ચલો AB બરાબર કેટલા છે 7, BC બરાબર કેટલા છે 6, CD બરાબર કેટલા આપેલા છે 2, ED બરાબર કેટલા છે 3 અને AE બરાબર કેટલા છે 5। ચલો હવે સરવાળો કરીએ તો 7 ને 6 કેટલા થશે, અથવા 7 ને 3 10, 10 ને 6 16 ને 5 21 ને 2 23। તો તમારો જવાબ આવે 23 સેન્ટીમીટર। નેક્સ્ટ હવે આપણે જોઈએ બીજા નંબરનો, પ્રશ્ન નંબર 4 લંબચોરસની આપણે પરિમિતિ મેળવવાની છે। તો પેલા લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। તો એના માટે લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે। લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આપણે આમાં આપેલી કિંમત મૂકી દઈએ તો સાદુરૂપ આપીએ તો 15 + 20 કરીએ એટલે કેટલા થશે 35, 35 ગુણ્યા 2 એટલે જવાબ આવે 70 સેન્ટીમીટર। ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે। એના પછીનો પ્રશ્ન કે એક ટેબલ ક્લોથની લંબાઈ તમને આપેલી છે 2 મીટર અને 50 સેમી લંબાઈ આપેલી છે। પહોળાઈ તમને આપેલી છે 1 મીટર અને 10 સેમી, એટલે લંબાઈ આપણને લખી છે 2.50 મીટર, પહોળાઈ તમને આપે છે 1 મીટર 10 સેમી એટલે 1.10 મીટર। હવે તેની ફરતે આપણે લેસ મૂકવાનો ખર્ચ તમને આપેલો છે। તો ફરતે એવો શબ્દ અહીંયા તમને દેખાય છે, ચારે બાજુ ફરતે, એટલે આપણે પરિમિતિ પહેલા મેળવવી પડે કે આવા ટેબલ ક્લોથ આપેલું છે એની પરિમિતિ કેટલી થાય। તો પહેલા પરિમિતિ આપણે મેળવીએ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કિંમત મૂકીએ 2.50 + 1.10 એટલે કે 3.60, સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 3.60 એટલે તમારો જવાબ આવશે 20 મીટર। આ પરિમિતિ મળી। હવે એનો ખર્ચ આપ્યો છે 2 રૂપિયા પ્રતિ 10 સેન્ટીમીટર। તો આપણે આને મીટરને પહેલા કેમાં ફેરવે પડે સેમી। તો 100 સેમી બરાબર કેટલા થાય 1 મીટર। તો 7.20 બરાબર કેટલા, મીટર ને સેન્ટીમીટરમાં ફેરવે એટલે 720 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100, એને ગુણ્યા 100 કરવાના। તો આ બંને પદ કેન્સલ થઈ જાય એટલે તમારો જવાબ આવે 720 સેમી। કારણ કે સેન્ટીમીટરમાં આપણને ભાવ આપેલો છે એટલે હવે આ પદ લખીએ। પદ એવું છે કે 10 સેમીનો ભાવ આપેલો છે, 10 સેન્ટીમીટર બરાબર કેટલા રૂપિયા છે 2 રૂપિયા। તો 720 સેમી બરાબર કેટલા રૂપિયા। તો ચોકડી ગુણાકાર કરીએ 720 ગુણ્યા 2 છેદમાં આવે 10, 0 0 કેન્સલ, 2 દૂ 4 ને 2 સત્તા 14 એટલે કે 144 રૂપિયા એટલો ખર્ચો થશે। ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર આપણને આપેલો છે નિયમિત બંધ આકૃતિ એટલે શું। કે જે બંધ આકૃતિમાં દરેક બાજુની લંબાઈ અને દરેક ખૂણાના માપ કેવા હોય સમાન હોય તેને આપણે કેવું કહેશું નિયમિત બંધ આકૃતિ કહેવાય। એના પછી 7મો દાખલો તમને આપેલો છે કે 40 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ, પરિમિતિ આપેલી છે 40 મીટર, બાજુનું માપ પણ ભેગું થાય। ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ, કિંમત મૂકે 40 બરાબર 4 ગુણ્યા બાજુનું માપ આપણે L લઈ લઈએ, L ને કરતા બનાવીએ એટલે 40 ના છેદમાં કેટલા થશે 4, સાદુરૂપ આપો એટલે 4 ગુણ્યા 10 કેટલા થાય, તો દરેક બાજુનું માપ કેટલું આવે 10 મીટર, 10 કેવા આવશે મીટર। ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે। એના પછીનો
પ્રશ્ન આપેલો છે કે 5 સેમી 6 સેમી અને 8 સેમી બાજુવાળા ત્રિકોણની આપણે પરિમિતિ ગોતવાની છે. ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવે? ત્રણેય બાજુના માપનો સરવાળો, યાની 5 + 6 + 8, 6 ને 8 14, 14 ને 5 19 સેન્ટીમીટર. નેક્સ્ટ એના ભાઈ 9મા પ્રશ્નમાં આકૃતિ આપેલી છે. આકૃતિના આધારે આપણે જવાબ લખવાના છે. તો પેલી આકૃતિ આપેલી છે લંબચોરસની. લંબચોરસમાં લંબાઈ તમને કેટલી આપેલી છે? 30 સેમી. પહોળાઈ કેટલી આપી છે? 20 સેમી. એટલે L અને B ના માપ આપણે લખાઈ ગયા. લંબચોરસની પરિમિતિ સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 30. પહોળાઈ કેટલી છે આપણી પાસે? 20. તો 2 કૌંસમાં 30 + 20 એટલે કેટલા થાય? 50. 50 દુ કેટલા આવશે? 100 સેન્ટીમીટર. ચલો, નિયમિત પંચકોણ તમને આપેલો છે. નિયમિત પંચકોણનું સૂત્ર મને 5 × બાજુનું માપ. તો અહીં બાજુનું માપ તમને કેટલું આપેલું છે? 8. એટલે તમારો જવાબ બનશે 40 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. એના પછીનો ત્રિકોણ આપેલો છે. ત્રિકોણમાં બે બાજુના માપ આપણને આપેલા છે 15 અને 10 સેમી. એની પરિમિતિ આપણને આપેલી છે 40 સેમી. તો ત્રીજી બાજુના માપ આપણે લખવાનું. તો અહીં ત્રિકોણ ABC આપેલો, એમાં બે બાજુ, એક 15 છે અને બીજી છે 10. તમારે ત્રીજી બાજુ યાની AC તમારે મેળવવાની છે. તો પરિમિતિનું સૂત્ર બને AB + BC + AC. પરિમિતિ કેટલી આપેલી છે? 40. 40 બરાબર AB બરાબર 15 છે, BC બરાબર 10 છે, AC આપણે મેળવવાના છે. તો 40 બરાબર 15 ને 10 કેટલા થાય? 25 પ્લસ શું થશે? AC. AC ને કરતા બનાવો, ત્રીજી બાજુને કરતા બનાવો એટલે 40 માંથી 25 આપણે બાદ કરવાના. તો AC બરાબર તમને જવાબ કેટલો મળે? 40 માંથી 25 જાય એટલે જવાબ કેટલો આવે? 15 સેમી. ચલો નેક્સ્ટ હવે એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે. કે હિમાંશી એક ચોરસ બગીચાની ફરતે દોડે છે, જેનું માપ તમને આપેલું છે 100 મીટર. અને ભક્તિ છે તે એક લંબચોરસ બગીચાની ફરતે દોડે છે, જેનું આપેલું છે લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે. અને બધા 3 આંટા ફરે છે. તો કોણે વધારે અંતર કાપેલું છે? તો પેલું આપણે હિમાંશી એ કાપેલું અંતર આપણે મેળવીએ. તો હિમાંશી ચોરસ બગીચાની આજુબાજુ ફરે છે, એટલે ચોરસ ABCD હોવાથી આપણે બધી બાજુના માપ સરખા હોય છે. તો આપણે ચોરસ ABCD ને આપણે પરિમિતિ મેળવીએ 4 × બાજુનું માપ. પણ આ કેટલા આંટા ફરે છે? 3. એટલે એને ગુણ્યા કેટલા કરીએ આપણે? 3. તો સાદુરૂપ આપેલું 4 × 100 એટલે 400 × 3. એટલે જવાબ આવશે 1200 મીટર. ચલો, ભક્તિ એક આપેલું અંતર આપણે મેળવીએ એટલે કે લંબચોરસની પરિમિતિ આવશે. તો લંબચોરસ PQRS માં લંબાઈ કેટલી છે? 130. પહોળાઈ કેટલી છે? 70. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બને 2 × લંબાઈ વત્તા પહોળાઈ. કેટલા આંટા ફરે છે? 3. એટલે એને ગુણ્યા 3. લંબાઈ કેટલી છે? 130 + 70. એટલે આ સાદુરૂપ આપીએ તો 2 × 130 + 70 એટલે 200. એને ગુણ્યા 3 આંટા ફરે છે એટલે એને ગુણ્યા 3. સાદુરૂપ આપો એટલે 200 × 2 એટલે 400 × 3 યાની કેટલા થાય? 1200 મીટર. તો બંને એક સમાન અંતર કાપે છે. તો અહીં લખી દેવાનું, બંને કેવું? સમાન અંતર દોડે છે. ચલો નેક્સ્ટ પ્રશ્નનો ઉત્તર આપણે જોઈએ. એના પછી ક્ષેત્રફળનો ટોપિક આપણે છે. ચલો, તો ક્ષેત્રફળની વ્યાખ્યા શું છે? કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તેના માપને તેનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ હવે ચલો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે અહીં મેળવવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બને છે લંબાઈ × પહોળાઈ. લંબાઈ આપેલી છે 15 ને પહોળાઈ આપી છે 13. તો એનો ગુણાકાર કરો એટલે 195 ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર. એના ભાઈ 150 ચોરસ મીટર ક્ષેત્રફળ આપેલું છે. 15 મીટર લંબાઈ આપી છે. આપણે પહોળાઈ ગોતવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બનશે લંબાઈ × પહોળાઈ. 150 બરાબર 15 × b. આપણે પહોળાઈ મેળવવા એટલે b બરાબર 150 ના છેદમાં કેટલા આવશે? 15.
સાદુરૂપ આપો એટલે 15 ગુણ્યા 10 કરો એટલે 150. તો આપણને પહોળાઈ કેટલી મળી? 10 મીટર. ચલો નેક્સ્ટ છે ચોથો દાખલો. આપણને લંબચોરસની લંબાઈ આપેલી છે, કેટલી છે? 4 મીટર. પહોળાઈ કેટલી આપી છે? 2 મીટર અને 25 સેમી. તો એનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. 2 મીટર અને 25 સેમી એટલે 2.25 મીટર. લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 2.25. ચલો હવે આનો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો આપણે પેલા દશાંશમાંથી ફેરવ્યા એટલે 225 ના છેદમાં કેટલા થાય? 100. તો 25 ચોક 100, 25 નવા 225. તો ક્ષેત્રફળ કેટલું આવ્યું? 9 ચોરસ મીટર. ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ. એના પછીનો દાખલો તમને આપેલો છે 5મો. એક લંબચોરસ જગ્યાનું માપ આપેલું છે 150 સેમી અને 120 સેમી. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ તમને આપેલા છે. હવે 18 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતી કેટલી ટાઇલ્સ લગાડવી પડે? એટલે ટાઇલ્સ પણ કેવી છે? લંબચોરસ. એનું પણ લંબાઈ અને પહોળાઈ આપેલું છે. તો બંનેનું પેલા ક્ષેત્રફળ મેળવી લે. ટાઇલ્સની સંખ્યા બરાબર સૂત્ર બનશે. નીચે આવશે લંબચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ, ઉપર આવશે લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ. તો સાદુરૂપ આપો 150 ગુણ્યા 20. નીચે આવશે 18 ગુણ્યા 10. તો આપણે કેન્સલ કરીએ, 0 0 આપણે કેન્સલ કરીએ. તો 150 ના ભાગ પાડીએ આપણે, અથવા એમને રવા દો. 12 ના ભાગ પાડો, 3 ચોક 12. અહીંયા ભાગ પાડીએ આપણે, 3 6 18. એટલે 3 3 કેન્સલ. હજી ભાગ પાડો, 3 2 6. તો અહીંયા 3 5 15 અને 2 2 4. તો 50 ગુણ્યા 2 એટલે કેટલી જોશે? 100 ટાઇલ્સ આપણે જોઈએ. ચલો નેક્સ્ટ હવે આકૃતિ વાળા આપણને આપેલા છે સવાલ. આકૃતિ પરથી આપણે એમાં આપણને કીધું આપેલી આકૃતિનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પેલી આકૃતિ આપણે લંબચોરસ ભાગ લઈએ તો એમાં લંબાઈ કેટલી બને? 4. પહોળાઈ કેટલી કહેવાય? 1. તો આકૃતિ 1 નું એટલે કે ભાગ 1 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલું આવે છે? 4 એકમ. ચલો બીજો ભાગ તમને આકૃતિમાં દેખાય છે. આ બીજા ભાગની અંદર લંબાઈ કેટલી બનશે? 4 અને પહોળાઈ કેટલી થાય? 1. એટલે 4 ગુણ્યા 1 એટલે એનો જવાબ પણ કેટલો આવશે? 4. ચલો ત્રીજા ભાગની અંદર લંબાઈ 4 ને પહોળાઈ પણ કેટલી છે? 1. એટલે એમાં પણ આ નો જ આવશે 1 ગુણ્યા 4 એટલે જવાબ કેટલો આવશે? 4. તો હવે દરેકનું ભાગનું ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીએ એટલે 4 + 4 + 4 એટલે 4 તેરીને કેટલા આવશે? 12 ચોરસ એકમ. નેક્સ્ટ એના પછીનો આપણને સવાલ આપેલો છે. એક ચોરસની બાજુનું માપ 18 સેમી છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 18 ગુણ્યા 18. 18 ગુણ્યા 18 એટલે એનો આપણે ગુણાકાર કરીએ એટલે 300 ને કેટલો આવશે? 24 ચોરસ સેમી. ચલો બીજું છે 8મો દાખલો. ચોરસની બાજુનું માપ આપ્યું છે 25. ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ 25 ગુણ્યા 25. તો 25 નો વર્ગ થાય 625. અહીંયા આવશે ચોરસ સેમી. ચલો નેક્સ્ટ છે 9મો. વિજય 8 મીટર લાંબા અને 3 મીટર પહોળા ઓરડાના પોઈતળિયા ઉપર 0.5 મીટર લંબાઈ ધરાવતી ચોરસ ટાઇલ્સ લગાડવા માંગે છે. તો કેટલી ટાઇલ્સ જોઈશે? તો લંબચોરસ ભોંયતળિયાનું આપણે ક્ષેત્રફળ બે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8 ગુણ્યા 3. 8 તેરી કેટલા થશે? 24 મીટર નો સ્ક્વેર અથવા ચોરસ મીટર લખો તો પણ ચાલે. આ લંબચોરસ ટાઇલ્સ છે તેનું ક્ષેત્રફળ ચોરસ ટાઇલ્સ છે તેનું ક્ષેત્રફળ ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 0.5 ગુણ્યા 0.5 એટલે આપણે સાદુરૂપ આપીએ તો 0.025 થાય. એટલે આપણે એને 5/10 ગુણ્યા 5/10 આવી સ્વરૂપમાં પણ લખી શકે. એટલે 25/કેટલા લખાય? 100. આ પ્રમાણે રાખીએ આપણે ત્યારે મીટર સ્ક્વેર. ચલો હવે ટાઇલ્સનું સંખ્યા બરાબર લંબચોરસનું ભોંયતળિયા ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સનું છેદ તો આવશે 24
અને 25 ના છેદમાં કેટલા થાય 100. ચલો અંશનો અંશ ક્યાં થાય, સોરી છેદનો છેદ ક્યાં જાય અંશમાં, એટલે કે 24 ગુણ્યા 100 છેદમાં આવે છે 25. 25 ચોક કેટલા થાય 100. તો 24 ગુણ્યા 4 કરવાના, એટલે ચોકે 16 ને 4 દુ 8 ને 1 9. કેટલી ટાઇલ્સ જોઈએ 96, 96 ટાઇલ્સ આપણે જોઈશે. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ. એના પછી હેતુલક્ષી પ્રશ્નોત્તર આપેલા છે. પહેલામાં તમારો જવાબ બનશે નિયમિત પંચકોણની પરિમિતિ 60 છે, તો બાજુનું લંબાઈ કેટલું થાય 12. સમબાહુ ત્રિકોણની પરિમિતિ 12 સેમી છે, તો બાજુનું માપ કેટલું થાય 4. લંબચોરસની લંબાઈ 10 સેમી, પહોળાઈ 8 સેમી, તો લંબચોરસ ક્ષેત્રફળ કેટલું થાય 80. લંબચોરસનું ક્ષેત્રફળ 50 ચોરસ સેમી છે, લંબાઈ 5 સેમી, તો લંબાઈ કેટલી થાય, પહોળાઈ 5 હોય તો લંબાઈ કેટલી થાય 10. એના પછી લંબચોરસ ક્ષેત્રફળ આપેલું છે 1800 ચોરસ સેમી, લંબાઈ 60 સેમી છે, તો પહોળાઈ કેટલી આવશે 30. પ્રશ્ન નંબર 2 છે, આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. એના પછી ચોરસની એક બાજુનું લંબાઈ તમને આપેલી છે 5, તો પરિમિતિ કેટલી થાય 20. ચોરસની પરિમિતિ આપી છે 160, તો એને એક બાજુની લંબાઈ કેટલી થાય 100. 15. સમબાહુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાહુ ત્રિકોણમાં એક બાજુનું માપ 15 સેમી છે, પરિમિતિ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય 45. સાતમામાં કેટલો આવશે 36. એના પછી નિયમિત પંચકોણનું સૂત્ર છે 5 ગુણ્યા બાજુનું માપ. ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા બાજુનું માપ. અષ્ટકોણ તો 8 ગુણ્યા બાજુનું માપ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. એક ચોરસની બાજુ 9 સેમી છે, તો ક્ષેત્રફળ શું થાય 81. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસની લંબાઈ 15 સેમી, પહોળાઈ 5 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય 75. ચલો નેક્સ્ટ હવે તમને એના પછી ખરા ખોટા આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી તમને જોડકા આપેલા છે, તે પણ આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 10 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર સમયસર મળતા રહે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.